आपकी आवाज़ न्यूज़ में आपનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા ક્રિકેટ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ એકેડમી દભોઈ સંચાલિત વડોદરા જિલ્લા કેળવણી મંડળ દ્વારા દભોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે અંદર 14, 16, 19 ઉંમરના બાળકો માટે ક્રિકેટ રમવા ઓપન સિલેક્શન ખેલાડીઓનું કરવા માટે આશરે 500 જેટલા રજીસ્ટ્રેશન થયા હતા। યુવાનોને લોકપ્રિય રમત ક્રિકેટ છે, જે બાળકો ક્રિકેટમાં આગળ વધવા માંગે છે તેઓનો ઉત્સાહપૂર્વક રાફડો ફાટી નીકળ્યો હતો। હાલમાં આઈપીએલ ડિસ્ટ્રિક્ટ મેચ ગ્રાઉન્ડ ઉપર રમાઈ રહી છે। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે ક્રિકેટના યુવાનોને લોકપ્રિય રમત છે, જે છેલ્લા 13 વર્ષથી દભોઈ કોલેજ ગ્રાઉન્ડ ઉપર બરોડા ક્રિકેટ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ એકેડમી દભોઈ દ્વારા મેચનું આયોજન કરવામાં આવે છે અને બાળકોને તૈયાર કરવામાં આવે છે, જે બાળકો પોતાના કર્તવ્ય અને ઉત્સાહથી આગળ વધે અને દભોઈ ગુજરાત અને દેશનું નામ રોશન કરે અને આંતરરાષ્ટ્રીય મેચોમાં સિલેક્ટ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે મંત્રી ઠાકોરભાઈ પટેલ, મુકેશભાઈ વસઈવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અડેવત રફીક મંસૂરી। 10-2010 आई जा 12 कीपर बॉलिंग में जे उगी तू बॉलिंग में जे આ છોકરાઓ બી આવજો પેલા લોકોની કીટ આવે પછી વાત છે આવડે। વડોદરા ક્રિકેટ એસોસિએશન ડિસ્ટ્રિક્ટ એકેડમી ડભોઈ કે જે વડોદરા જિલ્લા કેળવણી મંડળ કેમ્પસમાં અદ્યતન ગ્રાઉન્ડ સાથે તૈયાર કરેલ છે। આ એકેડેમી છેલ્લા 13 વર્ષથી અહીંયા ચાલી રહી છે અને આ ડિસ્ટ્રિક્ટના ઉભરતા સિતારાઓ એવા અંડર 14, અંડર 16, અંડર 19, અંડર 23 આ રીતે દરેક કેટેગરીની અંદર ખૂબ સારો પ્રભાવ મળી રહ્યો છે। આજ રોજ એકેડેમી દ્વારા અંડર 14, અંડર 16, અંડર 19નું સિલેક્શન રાખવામાં આવ્યું છે। ડિસ્ટ્રિક્ટમાંથી લગભગ 500થી ઉપરનું રજીસ્ટ્રેશન થયેલ છે। ખૂબ ઉત્સાહ છે। હજુ કાલથી જ આઈપીએલ ચાલુ થઈ છે તો પણ જે આજે છોકરાઓમાં કે જે ખેલાડીઓમાં ઉત્સાહ છે અને વાલીઓમાં પણ એટલો જ અનેરો ઉત્સાહ છે ને આ ઉત્સાહને ધ્યાન આપીને આજ રોજ અહીંયા આ એકેડેમી ઉપર આ ખેલાડીઓનું આજે સિલેક્શન થઈ રહ્યું છે। ખૂબ નિષ્પક્ષપણે અહીંયા આ સિલેક્શન થતું હોય છે। અમને પણ એઝ અ હોદ્દેદાર અહીંયા ઘણા બધા ફોન આવતા હોય છે, પરંતુ અમે એના ઉપર ધ્યાન નથી આપતા, જેથી કરીને જે ક્રીમ છે એ ક્રીમ મળી શકે અને બાકીના જે કોઈ અહીંયા ખેલાડીઓ છે એને પણ સારી રીતે ટ્રેનિંગ મળી શકે। હાલમાં જ ડિસ્ટ્રિક્ટ લેવલની ઘણી બધી મેચો રમાઈ રહી છે અને શહેરની અંદર પણ ખેલાડીઓનો રાફડો ફાટ્યો છે, જ્યારે અહીંયા આગળ સ્ટ્રિક્ટલી શહેરવાળાને એન્ટ્રી નહીં અને ડિસ્ટ્રિક્ટવાળાને જ ફક્ત એન્ટ્રી એ રીતે અહીંયા આગળ આજે આ સિલેક્શન રાખવામાં આવ્યું છે, જેથી કરીને ડિસ્ટ્રિક્ટની અંદર રહેલી પ્રતિભાઓ બહાર આવે અને દેશના એક ખેલાડી તરીકે તેઓ આગળ રમી શકે એવો એક બરોડા ક્રિકેટ એસોસિએશનનો આ પ્રયાસ છે અને આ પ્રયાસ દિવસે દિવસે આગળ વધતો જાય છે। તો આ તબક્કે બરોડા ક્રિકેટ એસોસિએશનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે જ ડિસ્ટ્રિક્ટ મેચો અહીંયા રમાડે અને ખેલાડીઓ આગળ વધે એ તરફ ધ્યાન આપે એવી મારી ખૂબ આશીષ।